મારા જોડે સાથી મિત્રો એટલે કે જવાનિયા મિત્રો હતા, એમની જે મહેનત કરી અમને, આ જીત એમની છે, મારી જીત નથી. આંખોની દ્રષ્ટિ ભલે ઓછી હોય પણ દિશા નક્કી છે કે લોક સેવા કરવી, અને આ જ દીર્ઘ દ્રષ્ટિ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા આ દિવ્યાંગ યુવક દિલીપભાઈ સોલંકી, જેઓ આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા. પણ તેઓએ મન બનાવ્યું હતું કે સરપંચ પદે ચૂંટાઈને લોકોની સેવા કરવી છે, અને આ જ નિર્ધાર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલા દિલીપ સોલંકી આખરે આ ચૂંટણી પંચનો જંગ જીતી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ ગામમાં જનજાગૃતિના કામ માટે સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા હતા, અપૂરતા વિકાસના કામો અંગે રજૂઆતો કરતા હતા, અને તેમની આ જ કામગીરીને બિરદાવી સૌ કોઈએ તેમના પર વિશ્વાસ ઉતાર્યો છે અને તેમને સરપંચ પદના ઉમેદવાર તરીકે વિજય બનાવ્યા છે. બંને આંખોએ અલ્પદ્રષ્ટિ ધરાવતા દિલીપ સોલંકીને સૌથી વધુ 1395 મત મળ્યા, જ્યારે તેમના અન્ય જે 5 હરીફો હતા તેમને 1058, કોઈને 417, કોઈને 355, એકને 17 અને એકને તો માત્ર 10 મતો મળ્યા હતા. આમ નવાખલ ગામના સરપંચ પદે દિલીપ સોલંકીનો ભવ્ય વિજય થયો છે, અને તેમની આ જ જીતની ઉજવણી પણ કરવામાં આવી હતી.